नारी प्रीत में राधा बने, गृहस्थी में बने जानकी, काली बनकर शीश काटे जब बात हो सम्मान की। हेलो नेशनल devotees, today I am going to talk to you about a revolutionary hero who fought against the British before the Queen of Jhansi. Queen Lakshmibai was the second revolutionary queen to be martyred against British rule. So, who was the first? The first was Rani Avantikabai Lodhi. This is the topic of my podcast. રાણી અવંતિકાબાઈ લોધી એ પ્રથમ સ્વાધીનતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર પ્રથમ મહિલા શહીદ હતા, જ્યારે બીજા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ હતા. ઈસવીસન 1857ની ક્રાંતિમાં રામગઢના રાણી અવંતીબાઈ રેવાંચલમાં આંદોલનના મુખ્ય સૂત્રધાર હતા. 1857માં મુક્તિ આંદોલનમાં આ રાજ્યની ભૂમિકા અહમ હતી, જેનાથી ભારતીય ઇતિહાસમાં એક નવી ક્રાંતિ આવી. તેમના નિધન બાદ વિક્રમસિંહે ગાદી સંભાળી. તેમનો વિવાહ બાલ્યાવસ્થામાં જ મનકહેણીના જમીનદાર રાહુ જુઝારસિંહની કન્યા અવંતીબાઈ. વિક્રમસિંહ પહેલેથી જ ધાર્મિક અને વિતરાગી પ્રવૃત્તિના હોવાને લીધે તેમના રાજ્ય સંચાલનનું કામ તેમની પત્ની રાણી અવંતીબાઈ જ કરતા રહ્યા. તેમને 2 પુત્રો થયા, અમાનસિંહ અને શેરસિંહ. અંગ્રેજોએ ત્યાં સુધીમાં ભારતના અનેક ભાગોમાં પોતાના પગ પ્રસારી દીધા હતા, જેને ઉખાડવા માટે રાણી અવંતીબાઈએ સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી અને ભારતમાં પ્રથમ મહિલા ક્રાંતિકારીઓમાંની એક રામગઢની રાણી અવંતીબાઈએ અંગ્રેજો વિરુદ્ધ ઐતિહાસિક નિર્ણાયક યુદ્ધ કર્યું, જે ભારતની આઝાદીમાં મોટું યોગદાન ધરાવે છે. જેનાથી રામગઢની રાણી અવંતીબાઈનું નામ સંપૂર્ણ ભારતમાં અમર શહીદ વીરાંગના રાણી અવંતીબાઈના નામથી પ્રસિદ્ધ છે. અવંતીબાઈનો જન્મ 16 ઓગસ્ટ 1831માં મનકેડી ગામમાં સિવની જિલ્લા મધ્યપ્રદેશમાં થયો હતો. પોતાના બાળપણમાં જ આ કન્યાએ ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીધી હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થતા હતા. વીરાંગના અવંતીબાઈ બાળપણથી જ વીર અને સાહસિક હતા. રામગઢના રાજા વિક્રમજીતસિંહને વિક્ષિપ્ત અને અમાનસિંહ અને શેરસિંહને નાબાલિગ ઘોષિત કરીને રામગઢ રાજ્યને હડપવાની દ્રષ્ટિથી અંગ્રેજ શાસકોએ કોર્ટ ઓફ વાર્ડ્સની કાર્યવાહી અને રાજ્યના પ્રશાસન માટે કાર્યપ્રબંધી નિયુક્ત કરી શેખ મોહમ્મદ અને શેખ અબ્દુલ્લાને રામગઢ મોકલ્યા, જેનાથી રામગઢ રિયાસત કોર્ટ ઓફ વાર્ડ્સના કબજામાં ચાલી ગઈ. પછી બંને કાર્યપ્રબંધકારોને રાણીએ રામગઢની બહાર કાઢી મૂક્યા. ઈસવીસન 1855માં રાજા વિક્રમાદિત્યસિંહની દુર્ઘટનામાં મૃત્યુ થવાથી નાબાલિગ પુત્રોની સંરક્ષિકાના રૂપમાં રાજ્યની શક્તિ રાણીના હાથમાં આવી ગઈ. રાણીએ રાજ્યના ખેડૂતોને અંગ્રેજોના નિર્દોષોને ન માનવાનો આદેશ કર્યો. આ સુધાર કાર્યથી રાણીની લોકપ્રિયતા વધી. રાણી અને ક્ષત્રિય રાજાઓ દ્વારા એક સંમેલનનું આયોજન મે 1857માં કરવામાં આવે છે. 1857 ઈસવીસનમાં સાગર અને નર્મદા પરિક્ષેત્રના નિર્માણની સાથે અંગ્રેજોની શક્તિઓમાં વૃદ્ધિ થઈ. હવે અંગ્રેજોને રોકી શકવા એ કોઈ રાજા તાલુકેદારના વશમાં ન રહ્યું. રાણીએ રાજ્યના આસપાસના રાજાઓ, પરગણાદારો, જમીનદારો અને મોટા માલગુજારોનું વિશાળ સંમેલન રામગઢમાં આયોજિત કર્યું, જેની અધ્યક્ષતા ગઢપુરવાના રાજા શંકર શાહે કરી. આ ગુપ્ત સંમેલન વિશે જબલપુરના કમિશનર મેજર ઇસ્કાઇન અને મંડલાના ડેપ્યુટી કમિશનર વાડિંગ્ટનને પણ ખબર નહોતી. ગુપ્ત સંમેલનમાં થયેલ નિર્ણય અનુસાર પ્રચારની જવાબદારી રાણી પર હતી. એક પત્ર અને 2 કાળી ચૂડીઓને
પડીકી બનાવીને પ્રસાદના રૂપમાં કરી અને કહ્યું કે દેશ કી રક્ષા કે लिए या तो कमर कसो या चूड़ी पहनकर घर में बैठो, तुम्हें धर्म और ईमान की सौगंध, जो इस कागज का पता बैरी को होने दो तो। અર્થાત પત્રમાં લખ્યું કે અંગ્રેજો સાથેના સંઘર્ષ માટે તૈયાર રહો, હરીને ઘરમાં બેસો. પત્ર સૌહાર્દ અને એકજૂટતાનો પ્રતીક હતું, તો ચૂડીઓ પુરુષાર્થ જાગૃત કરવા સશક્ત માધ્યમ બની. એટ લેવાનો અર્થ હતો કે અંગ્રેજો ક્રાંતિમાં પોતાનું સમર્થન અને સહયોગ આપવો. દેશના કેટલાક ક્ષેત્રોમાં ક્રાંતિનો શુભારંભ થઈ ચૂક્યો હતો. 52મી દેશી પાયદળના સેના જબલપુર સૈનિક કેન્દ્રની સૌથી મોટી શક્તિ હતી. 18મી જૂનના રોજ એક સેનાના સિપાહીએ અંગ્રેજ સેનાના એક અધિકારી પર ઘાતક હુમલો કર્યો. જુલાઈ 1857માં મંડલાના એક પરગણાદાર ઉમરાવસિંહ ઠાકુરે કર આપવાથી ઇનકાર કર્યો અને એ વાતનો પ્રચાર કરવા લાગ્યો કે અંગ્રેજોનું રાજ્ય સમાપ્ત થઈ ગયું. અંગ્રેજ વિદ્રોહીઓને ડાકુ અને લૂંટેરા કહેતા હતા. મંડલાના ડેપ્યુટી કમિશનર વાડિંગ્ટને મેજર ઇસ્કાઇન પાસે સેના માગી અને પૂરા મહાકૌશલ ક્ષેત્રમાં વિદ્રોહીની હલચલો વધી ગઈ. ગુપ્ત સભાઓ અને પ્રસાદના પેકેટોનું વિતરણ ચાલતું રહ્યું. આ દરમિયાન રાજા શંકર શાહ અને રાજકુમાર રઘુનાથ શાહને અપાયેલ મૃત્યુદંડના કારણે અંગ્રેજોની નૃશંસતાની વ્યાપક પ્રતિક્રિયા થઈ. તે આ ક્ષેત્રમાં રાજવંશના પ્રતીક હતા. આની પ્રથમ પ્રતિક્રિયા રામગઢમાં થઈ. રામગઢના સેનાપતિએ ભુવા બિછિયા થાણા પર અધિકાર જમાવી લીધો. રાણીના સિપાહીઓએ ઘૂઘરી પર ચડાઈ કરીને તેના પર પોતાનો અધિકાર કરી લીધો અને ત્યાંના તાલુકેદાર ધનસિંહની સુરક્ષા માટે ઉમરાવસિંહને જવાબદારી સોંપી. રામગઢના કેટલાક સિપાહી અને મુકાસના જમીનદારોએ પણ નારાયણગંજ પહોંચીને જબલપુર મંડલા માર્ગને બંધ કરી દીધો. આ પ્રકારે આખો જિલ્લો અને રામગઢ રાજ્યમાં વિદ્રોહ ભડકી ચૂક્યો હતો અને વાડિંગ્ટન વિદ્રોહીઓને કચેડવામાં અસમર્થ થઈ ચૂક્યો હતો. આ વિદ્રોહનો દિવસ હતો વિજયાદશમીનો તહેવાર. ત્યારબાદ 23 નવેમ્બર 1857માં એક યુદ્ધ થયું જે ઇતિહાસમાં ખૈરી યુદ્ધ નામે પ્રસિદ્ધ છે. મંડલા નગર સિવાય પૂર્ણ જિલ્લો સ્વતંત્ર થઈ ચૂક્યો હતો. અવંતીબાઈએ મંડલા વિજય માટે સિપાહીઓ સહિત પ્રસ્થાન કર્યું. રાણીની સૂચના પ્રાપ્ત થવાથી સહપુરા અને મુકાસના જમીનદારો પણ મંડલા તરફ રવાના થયા. મંડલા પહોંચ્યા પહેલા પૂર્વ ખડદેવરાના સિપાહીઓ પણ રાણીની સેનામાં ભરાઈ ગયા. ખેરીની પાસે અંગ્રેજ સિપાહીઓ સાથે અવંતીબાઈનું યુદ્ધ થયું. પૂરી શક્તિ લગાવવા છતાં પણ વાડિંગ્ટન કંઈ ન કરી શક્યો અને મંડલા છોડી શિવની તરફ ભાગ્યો. આ પ્રકારે પૂરો માંડલ જિલ્લો અને રામગઢ રાજ્ય સ્વતંત્ર થઈ ગયા. આ વિજય પછી આંદોલનકારીઓની શક્તિમાં કમી આવી, કિંતુ ઉલ્લાસમાં નહીં. રાની રામગઢ પાછા ચાલ્યા ગયા. વાડિંગ્ટને ફરીથી રામગઢ માટે પ્રસ્થાન કર્યું અને તેની જાણકારી રાણીને મળી ગઈ. કેટલાક સિપાહીઓ ઘૂઘરીના પહાડી ક્ષેત્રમાં પહોંચીને અંગ્રેજોની સેનાની પ્રતીક્ષા કરવા લાગ્યા. લેફ્ટિનન્ટ વર્ટનના નેતૃત્વમાં નાગપુરની સેનાઓ બિછિયા જીતી લઈને રામગઢની તરફ વધી રહી છે તેની જાણકારી વાડિંગ્ટનને હતી. આથી વાડિંગ્ટન ઘૂઘરીની તરફ આગળ વધ્યા અને 15 જાન્યુઆરી 1858ના રોજ ઘૂઘરી પર અંગ્રેજોનું નિયંત્રણ ફરી થઈ ગયું. કેટલાક વિશ્વાસઘાતી લોકોએ રાણીના પ્રમુખ સહયોગીની બાતમી અંગ્રેજોને આપી. આથી તેમને મૃત્યુદંડ થયો. આથી રાણી ખૂબ દુઃખી થયા. પૂર્વેના યુદ્ધમાં મધ્ય ભારતના પ્રમુખ ક્રાંતિકારી મહારાણી અવંતીબાઈ અને મંડલાના ડેપ્યુટી કમિશનર વાડિંગ્ટન વચ્ચે સીધું યુદ્ધ થયું, જેમાં વાડિંગ્ટનનો ઘોડો બહુ સારી રીતે ઘવાયો. જેવો ઘોડો પડવા ગયો કે વાડિંગ્ટન ઘોડા પરથી કૂદી ગયો. તરત જ રાણી અવંતીબાઈ પોતાનો ઘોડો તેજ ભગાવીને તેના પર ત્રાટક્યા. વચ્ચે તલવાર લઈને એક સિપાહી વાડિંગ્ટનને બચાવવા આવ્યો. તેણે રાણીના પ્રહારને
રોકી લીધો, નહીતર વોડિંગ્ટન ત્યાં જ સમાપ્ત થઈ જાય. તે ભાગ્યો અને મેદાનમાં અવંતીબાઈની જીત થઈ. ત્યાર પછી ઘણા દિવસો બાદ વોડિંગ્ટન લાંબા સમયથી રાણી પાસે પોતાના અપમાનનો બદલો લેવા માટે આતુર હતો. તે કોઈ પણ ભોગે પોતાની પરાજયનો બદલો ચૂકવવા માંગતો હતો. આથી તેણે પોતાની સેના પુનર્ગઠિત કરીને રામગઢના કિલ્લા પર હુમલો કર્યો, જેમાં ગદ્દાર રીવા નરેશની સેના પણ અંગ્રેજોનો સાથ દઈ રહી હતી. રાણી અવંતીબાઈની સેના અંગ્રેજોની સેનાના મુકાબલામાં કમજોર હતી, છતાંય વીર સૈનિક નરબંકાઓએ અવંતીબાઈના નેતૃત્વમાં અંગ્રેજી સેનાનો પૂરજોશથી મુકાબલો કર્યો. પણ બ્રિટિશ સેના સંખ્યામાં કેટલાય ગણી બળવાન હતી. આથી સ્થિતિને ઓળખીને રાણીએ કિલ્લાની બહાર દેવહારગઢની પહાડીઓ તરફ પ્રયાણ કર્યું. રાણીના રામગઢ છોડ્યા બાદ અંગ્રેજી સેનાએ રામગઢના કિલ્લાને ખરાબ રીતે ધ્વસ્ત કરી નાખ્યો અને ખૂબ લૂંટપાટ કરી. ત્યાર પછી અંગ્રેજી સેનાને રાણીનો પત્તો માર્યો અને તેઓ દેવહારગઢની પહાડીઓ પર પહોંચ્યા. અહીં રાણીએ પહેલેથી જ પોતાના સૈનિકો સાથે મોરચો તૈયાર રાખ્યો હતો. અંગ્રેજોએ રાણીને સંદેશ મોકલ્યો, પણ તેઓ તાડુક્યા અને કહ્યું કે લડતા લડતા જો ભલે મરવું પડે પણ અંગ્રેજોના ભારથી હું દબાઈશ નહીં. ત્યારબાદ વોડિંગ્ટને ચારે બાજુથી રાણીની સેના પર આક્રમણ કર્યું. કેટલાય દિવસો સુધી બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું. રાણીની સેના ભલે નાની હતી, પરંતુ ગાંજી જાય તેમ નહોતી. રાણીની સેનાએ યુદ્ધમાં અંગ્રેજ સેનાને હંફાવી દીધી. આ યુદ્ધમાં રાણીની સેનાના કેટલાય સૈનિકો હતાહત થયા અને રાણીને ખુદ ડાબા હાથમાં ગોળી વાગી અને બંદૂક હાથમાંથી પડી ગઈ. પોતાને ચારે બાજુએથી ઘેરાયેલા જોઈને રાણી દુર્ગાવતી માફક પોતાના અંગરક્ષકની તલવાર લઈને પોતાના પ્રાણની આહુતિ દેવહારગઢમાં 20 માર્ચ 1858ના રોજ દુર્ગાબાઈની માફક તેમણે પણ આપી. આમ આ વીરાંગનાએ રાણી દુર્ગાવતીનું અનુસરણ કરતા યુદ્ધ લડતા સ્વયંને તલવાર ભોગતી વખતે કહ્યું કે हमारी रानी दुर्गावती ने जीते जी वैरी के हाथों से अंग न छुए जाने का प्रण लिया था, इसे न भूलना. તેમની આ વાત ભવિષ્ય માટે પણ અનુકરણીય બની ગઈ અને તેમની દાસીએ પણ તલવાર ભોંકીને પોતાનું બલિદાન આપ્યું અને ભારતીય ઇતિહાસમાં આ વીરાંગનાએ પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખી દીધું. આ શ્રેષ્ઠ વીરાંગનાનું બલિદાન અને જન્મદિવસ એ તેમની જાતિ લોધીના જ કાર્યક્રમ પૂરતું સીમિત થઈ ગયું છે. વીરાંગના અવંતીબાઈ કોઈ જાતિના વિશેષ ઉત્થાન માટે નહોતા લડ્યા, પરંતુ તે અંગ્રેજોથી પોતાના દેશ અને સ્વતંત્રતાના હક માટે લડ્યા હતા. જ્યારે તેઓ પોતાની મૃત્યુશૈયા પર હતા ત્યારે તેઓ પોતાનું બયાન આપતા કહેવા લાગ્યા કે ગ્રામીણ ક્ષેત્રમાં મેં જ લોકોને વિદ્રોહ માટે ઉકસાવ્યા, ભડકાવ્યા હતા. ત્યાંની પ્રજા નિર્દોષ છે. આવું કહીને લોધીજીએ હજારો લોકોને ફાંસી અને અંગ્રેજોના અમાનવીય વ્યવહારથી બચાવી લીધા. આવી ક્રાંતિકારી વીરાંગના એ દેશના બધા નર નારીઓ માટે અનુકરણીય છે. તેમનામાંથી શીખ લઈને આપણે વિપરીત પરિસ્થિતિઓમાં હોંશલાથી સામનો કરવો જોઈએ અને જરૂર પડે તો આત્મરક્ષા અને સ્વાભિમાનની રક્ષા માટે શૌર્ય દાખવવું જોઈએ. दुर्गा जैसी उतरी रण में रखा देश का पानी, जीवन भर वह रही झझूमती हार कभी ना मानी. 1857 की है यह बात पुरानी, रानी खास रामगढ़ वाली खूब लड़ी मर्दानी. नारी शक्ति जिंदाबाद, जय हिंद, इंकलाब जिंदाबाद.